એક હાસ્ય પ્રસંગ સ્વેચ્છાએ કહ્યો. કોઈ એક માણસ હતો, તેનો સસરો માંદો પડ્યો. સસરાને જોવા જમાઈ તૈયાર થયો. જમાઈ બહેરો હતો. તેણે વિચાર્યું, આપણે જઈને વાત શરૂ શી રીતે કરવી? વળી હું પૂછીશ, તેનો જવાબ તે આપશે તે તો હું સાંભળીશ નહીં, માટે અત્યારથી ગોઠવણ કરવી. મનમાં વિચાર્યું, હું પ્રથમ જઈને પૂછીશ, કંઈ મટે છે? એટલે સસરા જવાબ આપશે, જરા મટે છે. આ વખતે હું કહીશ, બહુ સારું, બહુ સારું. પછી પૂછીશ, કંઈ પચે છે? એટલે તે કહેશે, જરા કાંજી જેવું પીઉં છું, અથવા બીજું કંઈ ખાતા હશે તે કહેશે. એટલે હું કહીશ કે બહુ સારું, એ ખોરાક બહુ સારો છે, પોચો છે, પચે તેવો છે, તેનું સેવન કરજો. પછી હું પૂછીશ, કંઈ વૈદ્યવાળું કરો છો? તે કોઈ વૈદ્યની દવા કરતા હશે તો કહેશે. એટલે હું કહીશ, બહુ સારું, તે વૈદ્યની દવા કરજો, તેને હાથે જશ છે, તમારું કલ્યાણ થશે. હવે જમાઈ સસરાને ત્યાં આવ્યા. સસરાને બચવાની આશા ન હતી. સસરાના શિર પાસે બેસી જમાઈએ ગોઠવણ પ્રમાણે પૂછ્યું, કંઈ મટે છે? સસરાએ કહ્યું, મટવાનું તો હવે સ્મશાનમાં જ. આ સાંભળી જમાઈ બોલ્યા, બહુ સારું, બહુ સારું, એમ જ મટશે. આ સાંભળી પાસેના બધા સજ્જડ થઈ ગયા. પછી જમાઈએ પૂછ્યું, કંઈ પચે છે? સસરાએ કહ્યું, શું પચે પથરા? કશું પચતું નથી. આ સાંભળી જમાઈ બોલ્યા, બહુ સારું, એ બહુ પોચા છે, તેનું સેવન કરજો, તેનાથી શક્તિ આવશે. બહેરા જમાઈની આવી વાણી સાંભળી બધા વિચારમાં પાડ્યા કે આ જમાઈ ગાંડા થઈ ગયા છે કે શું. આમ છતાં જમાઈની આમન્યા રાખી, કોઈ કાંઈ બોલ્યું નહીં. વળી જમાઈએ પૂછ્યું, કંઈ વૈદ્યવાળું કરો છો? સસરાએ કહ્યું, વૈદ્યવાળું તો હવે જમસ્તો, એટલે કે યમરાજ જ. આ સાંભળી જમાઈ બોલ્યા, બહુ સારું, બહુ સારું, એમની દવા ખાજો, એમના હાથે જશ છે, એનાથી જ તમે પાંસરા થશો. આ સાંભળી બધા આશ્ચર્ય પામ્યા અને છેવટે તપાસ કરતાં જણાયું કે જમાઈ બહેરો છે. જે માણસ હિતનું ન સાંભળે તે બહેરો છે. જેનામાં પ્રેમ નથી તે મલિન છે. રસ સાગર શાહ શ્રી ગોકુલેશના વચનામૃત. ક્ષુદ્ર સાગર શાહ જનહૃદય શું સમજી શકે? કોઈ સ્થાનમાં સમજણ ન પડે કે દોષ આવે તો પોતાનું હૃદય દોષવાળું છે તેમ જાણવું. દુષ્ટ માણસ બીજાના દોષરૂપ મેલું શોધી પોતાની પાસે લે છે અને સંત પુરુષ અથવા ભક્તિમાન પુરુષ પોતાના પ્રભુ માટે પુષ્પ કે મેવા માટેના સુંદર સ્થાન શોધે છે અને તે જ લે